ધોરણ 8ના વિદ્યાર્થીઓ, જય માતાજી. ભારતમાં રાષ્ટ્રવાદ ત્રીજા પાઠની અંદર છેલ્લો મુદ્દો જોયો વર્તમાનપત્ર. હવે જોઈએ ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યા. ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. એમાં ભગવાન આ ચર્ચા આપણે કરી ચૂક્યા છે, છતાં પણ ફરીથી જોઈ લઈએ. ભગવાન ઇન્દ્રજી, ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સંસ્કૃતિ વારસાને લગતી શોધખોળ કરી. ભારતના વિદ્વાનો પણ જોડાયા, પુસ્તકો પણ લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. આટલું જાણોમાં પાશ્ચાત્ય વિદ્વાનો મેક્સ મુલર, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લેટ તથા ભારતીય વિદ્વાનો રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ગોપાંડર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણોએ ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ, પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. વાત કરીએ હિન્દી રાષ્ટ્રીય મહાસભા, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, એની સ્થાપના. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તથા કેટલીક પ્રાદેશિક સંસ્થાઓ પણ ફાળો આપ્યો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ભૂમિકા તૈયાર કરી. હિન્દી રાષ્ટ્રીય મહાસભા અગાઉના પ્રાદેશિક સંગઠનો કેટલા હતા? 5. એક, બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી, જે કલકત્તામાં છે. મદ્રાસ નેટિવ સભા, એ ચેન્નઈ એટલે કે મદ્રાસમાં છે. ઇન્ડિયન એસોસિએશન, એ કલકત્તામાં છે. બોમ્બે એસોસિએશન, એ મુંબઈમાં છે. અને સાર્વજનિક સભા એ પુણેમાં છે. સર એલન ઓક્ટેવિયન હ્યુમ, એટલે A.O. હ્યુમ, ટૂંકમાં આપણે એમ કહેવાય A.O. હ્યુમ, એટલે કે એલન ઓક્ટેવિયન હ્યુમ નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા કે જનતામાં ફેલાયેલ અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું. તત્કાલીન વાઇસરોય ડફરીનને સમજાવ્યા. નિવૃત્તિ અધિકારીના વિચારને વાઇસરોયનો પણ ટેકો મળ્યો. વાત કરીએ A.O. હ્યુમ, એના પ્રત્યેની ડિસેમ્બર 1885માં હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. પ્રશ્ન પૂછાય કે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ડિસેમ્બર 1885માં કોના પ્રયત્નથી? તો A.O. હ્યુમના પ્રયત્નથી. મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ વ્યોમશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે તેનું પ્રથમ અધિવેશન મળ્યું. હવે પ્રશ્ન પૂછાય, હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે મળ્યું? તો હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં 28મી ડિસેમ્બર 1885ના રોજ. કોના પ્રમુખ પદે? તો વ્યોમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે. ભારતના જુદા જુદા પ્રદેશોમાંથી 72 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. તેમાં દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, K.T. તેલંગ, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. દેશની અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા થઈ. પ્રશ્ન પૂછાય,
પ્રથમ અધિવેશનમાં કોણે હાજરી આપી? દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝ શાહ મહેતા, બદરુદ્દીન તૈયબજી, કેટી તેલંગ, દિનશા બાદશાહ વગેરે મુખ્ય આગેવાનો હતા. હવે જો બીજું અધિવેશન ક્યાં, કોના પ્રમુખ પદે, કયા વર્ષે અને કેટલા સભ્યો? હવે પહેલા અધિવેશનમાં 72 પ્રતિનિધિઓ હતા. બીજું કલકત્તામાં અધિવેશન ભરાયું, તેના પ્રમુખ દાદાભાઈ નવરોજી હતા. 1886માં ભરાયું અને એની સભ્ય સંખ્યા હતી 432. ત્રીજું અધિવેશન મદ્રાસમાં ભરાયું, તેના પ્રમુખ હતા બદરુદ્દીન તૈયબજી. 1887માં ભરાયું અને સભ્ય હતા 607. 3 પ્રશ્નો થાય. પ્રથમ અધિવેશન ક્યાં અને ક્યારે? હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશન 1885માં મુંબઈમાં, 72 સભ્યો. બીજું અધિવેશન ક્યાં અને ક્યારે? બીજું અધિવેશન કલકત્તામાં 1886માં, 432 સભ્યો. ત્રીજું અધિવેશન મદ્રાસમાં, બદરુદ્દીન તૈયબજી 1887માં અને સભ્ય હતા 607. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી 1885થી 1905માં શરૂ થઈ. હિન્દી મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી બંધારણીય હતી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હક્કો, આર્થિક અને સામાજિક વિકાસ, શૈક્ષણિક પ્રગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દીઓને વધારે પ્રમાણમાં લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓમાં થતો ખર્ચ ઘટાડવો, ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ કરવામાં આવતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોને વિસ્તાર કરીને તેમાં 50% સભ્યો ચૂંટાયેલા રાખવા તથા કારોબારીને શક્ય તેટલી હદે ધારાસભાને જવાબદારી બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્ય આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેને રાજકીય તાલીમ આપી. તેનાથી ભવિષ્યના સ્વાતંત્ર્ય સંગ્રામો માટે યોગ્ય નેતાઓ મળ્યા. કોઈ પણ સામાજિક સંસ્થાની મુલાકાત લઈ તેની કાર્ય પદ્ધતિ વિશે જણાવો. ભાગલા પાડો અને રાજ કરો, ડિવાઇડ એન્ડ રૂલ. હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કોંગ્રેસની સ્થાપનાની શરૂઆતમાં અંગ્રેજો શાસકો તેના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા, પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કરઝને રાષ્ટ્રીય વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતના લોકમતની અવગણના કરી. તેણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવીને બંગાળનું ઈસવીસન 1905માં વાઇસરોય કરઝનને વિભાજન કર્યું. બંગાળનું લોર્ડ કરઝને વિભાજન ક્યારે કર્યું? 1905માં. કોણે કર્યું લોર્ડ કરઝન? વાઇસરોય. બંગાળના ભાગલા ક્યારે પાડ્યા? 1905માં. બંગાળ બ્રિટિશ હિન્દીનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર, ઓરિસ્સા કેટલાક પ્રદેશોનો સમાવેશ થયો. તેની વસ્તી 7 કરોડ 80 લાખથી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન કરવું જરૂરી હતું. આમ છતાં તે 2 પ્રાંતમાં બિહાર અને ઓરિસ્સાના પ્રદેશ અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળાને તેમાંથી અલગ કરવામાં આવ્યું અને બંગાળા તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કરઝન મુસ્લિમ બહુમતીને અલગ કરી હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો.
રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ યોજનાનો ઉગ્ર વિરોધ કર્યો. આ બંગાળાની અંદર શું હતું કે વાઇસરોય કરઝનને એવું હતું કે મુસ્લિમ અને હિન્દુઓની જે એકતા હતી એને જો અલગ પાડવી હશે તો બંગાળાના ભાગલા પાડી દઈએ. બાનું કયું કાઢ્યું? 7,80,00,000ની વધી વસ્તી છે, આટલા મોટા પ્રાંતનો વહીવટ કેવી રીતે કરવો એનું બાનું કાઢ્યું. અને બિહાર અને ઓરિસ્સા એ પ્રાંતની અંદર એમાં 2 મત પાડી દીધા. વધારે બહુમતી પૂર્વ બંગાળામાં અલગ કરવામાં આવી. બંગાળાની અંદર હિન્દુ મુસ્લિમની વચ્ચે કોમવાદ વધારવા માટે, જાગૃતિ લાવવા માટે કર્યું. પણ રાષ્ટ્રીય નેતાઓને ખબર પડી ગઈ કે સરકારનો ઈરાદો બરાબર નથી, એટલે તેમણે બંગાળાના ભાગલાનો વિરોધ કર્યો. બંગભંગની ચળવળ. બંગાળાની એકતાને તોડનારા બંગભંગનું આંદોલન. બંગાળાની એકતાને તોડનારા ભાગલાનો વિરોધ કરવા બંગાળામાં જાહેર સભાઓ અને સરઘસોના કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ. આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું. હવે બંગભંગના આંદોલનમાં કઈ નવલકથા? તો બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથા. કયા ગીતનો નારો સૌથી વધારે દેશમાં ગજવાયો? તો વંદે માતરમ. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળામાં શોક દિન જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે બંગાળામાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો. કયા દિવસને શોક દિન તરીકે? તો 1905ને. આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ટાગોરના સૂચનથી તે દિવસને એકતા દિન તરીકે ઉજવવામાં આવ્યા. કોના સૂચનથી? તો રવિન્દ્રનાથ ટાગોરના. બંગાળાના ભાગલાને શોક દિન તરીકે પણ અને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. સ્વદેશી આંદોલન. બંગભંગની લડતને ઉગ્ર અને વ્યાપક બનાવવાનું નક્કી થયું. આ ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. 1. સ્વદેશી માલનો વેપાર કરવો. 2. વિદેશી માલનો બહિષ્કાર કરવો. 3. રાષ્ટ્રીય શિક્ષણ લેવું. પ્રશ્ન પૂછાય, બંગભંગની ચળવળના મુખ્ય કેટલા લક્ષણો હતા? તો બંગભંગની ચળવળના મુખ્ય 3 લક્ષણો હતા. કયા કયા હતા? તો 1. સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું. આ ઉદ્દેશોને હાંસલ કરવા બંગાળના લોકોને વ્યાપક લડત ચલાવી અને આ લડતની જે સમિતિ છે એ રચવામાં આવી. તેમાં સુનાથ બેનર્જી, બિપિનચંદ્ર પાલ, અરવિંદ ઘોષ જેવા કોંગ્રેસના આગળ પડતા નેતા હતા. વિદેશી કાપડ અને અન્ય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી માલ વાપરવા લોકોને આગ્રહ કરવામાં આવ્યો. સ્વદેશી માલના ફાયદા સમજાવવામાં આવ્યા. વર્તમાનપત્રોના લખાણો, સરઘસો, જાહેર સભાઓ અને લોકગીતો દ્વારા સ્વદેશીનો પ્રચાર કરવામાં આવ્યો. સ્વદેશી માલના બનાવનારા કારખાના શરૂ થયા. ઇંગ્લેન્ડથી આયાત થતા કાપડનો, મીઠું, ખાંડ, બૂટ, સિગરેટ, તમાકુ વગેરેની આયાતો ઘટી અને ભારતમાં બનેલા કાપડ અને અન્ય ચીજવસ્તુઓનું વેચાણ. સ્વદેશી ચળવળ બંગાળા ઉપરાંત હિંદના અન્ય પ્રાંતોમાં પણ ફેલાઈ. પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રીય સ્વદેશી ચળવળમાં કઈ કઈ બાબતોનો વિરોધ કરવામાં આવ્યો? તો વિદેશી વસ્તુઓનો, ખાંડ, મીઠું, બૂટ, સિગરેટ, તમાકુ, કોઈ પણ વસ્તુ ઇંગ્લેન્ડથી જે આયાત થતી હતી એનો વિરોધ કરવામાં
આવે. રાષ્ટ્રીય શિક્ષણ સ્વદેશી અને બહિષ્કાર સાથે સંકળાયેલું 1905ના આંદોલનનું ત્રીજું મહત્વનું લક્ષણ રાષ્ટ્રીય શિક્ષણનું હતું. બંગભંગની ચળવળમાં વિદ્યાર્થીઓએ આગળ પડતો ભાગ લીધો, તેથી વિદ્યાર્થીઓને સામૂહિક દંડ કરવા માંડી. તેમને શાળા કોલેજમાંથી કમી કરી એના પગલાં ભરવામાં આવ્યા. પરિણામે વૈકલ્પિક શિક્ષણ તરીકે તેમણે શાળા કોલેજોમાંથી રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. કેમ કે આપણા વિદ્યાર્થીઓને ભારતમાંથી કાઢી મૂકવામાં આવ્યા, તો ભારતના શિક્ષણ માટે વૈકલ્પિક શરૂઆત કરી રાષ્ટ્રીય શાળાની. બંગાળમાં 1907માં 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ. પ્રશ્ન પૂછાય કે બંગાળમાં કેટલી રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ શરૂ થઈ, તો 1907માં 25 અને 300 રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. 25 રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ, 300 પ્રાથમિક શાળાઓ શરૂ થઈ. રવિન્દ્રનાથ ટાગોરે 1901માં શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. પ્રશ્ન પૂછાય કે રવિન્દ્રનાથ ટાગોરે 1901માં કઈ વિદ્યાલય શરૂ કરી અને ક્યાં, તો શાંતિનિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય શરૂ કરી. અંગ્રેજ સરકાર બંગભંગની લડતને તોડી પાડવામાં નિષ્ફળ રહી. છેવટે 1911માં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી. પ્રશ્ન પૂછાય બંગાળના ભાગલા ક્યારે પડ્યા, તો 1905માં. બંગાળના ભાગલા ક્યારે રદ થયા, તો 1911માં. બંગાળની પ્રજાનો શાંત અને અહિંસક માર્ગે મેળવેલો આ એક યાદગાર ઐતિહાસિક વિજય હતો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જહાલવાદની વાત કરીએ. જહાલવાદી નેતા, જહાલવાદ કોને કહેવાય અને જહાલવાદના નેતા કોણ? તો જહાલવાદ દાદાભાઈ નવરોજી, સુનાદ બેનર્જી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોજ શાહ મહેતા, આ બધા બંધારણીય માર્ગે રાજકીય હક્કો મેળવવા પ્રયત્ન કરતા. એના સમયમાં મવાળવાદ કોણ હતા, તો મવાળવાદી નેતાઓ તરીકે ઓળખાયા અને હિંદના સુરક્ષિત મધ્યમ વર્ગને સંગઠિત કરી મજબૂત રાષ્ટ્રીય ચેતના માટેની પૂર્વ ભૂમિકા તૈયાર કરી. તેમણે સ્વશાસન, સમાનતા, લોકશાહી અને સ્વતંત્રતાના વિચારોનું ભારતીય પ્રજામાં બીજારોપણ કરવાનું કાર્ય કર્યું. તેમની કામગીરીના પરિણામ સ્વરૂપ જાગૃત થયેલા હિંદનો મધ્યમ યુવા વર્ગ ઉત્સાહી, આક્રમક અને આત્મવિશ્વાસથી સભર હતો. તેમને હવે મવાળ નીતિને બદલે આક્રમક નીતિની જરૂરિયાત થઈ. આપણે આટલે સુધી જે કહીએ છીએ અને જેમાં છે મવાળવાદી એટલે લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બિપિનચંદ્ર પાલ અને પાલ બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ. આ 3 મવાળવાદી નેતા હતા. પ્રશ્ન પૂછાય મવાળવાદી નેતા કોણ છે? લાલ, બાલ અને પાલ. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાળ ગંગાધર ટિળક, પાલ એટલે બિપિનચંદ્ર પાલ. આટલે સુધી આપણે ચર્ચા કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જય માતાજી. જેટલું ચલાવ્યું છે એના સવાલ જવાબ લખાવીએ મોકલાવી દેજો. જય માતાજી.